ભજન ની એક ફરમાઈશ આવી છે, પણ ભજન બહુ લાંબા થશે એટલે બે જ લીટી બોલું છું, એમાં આપ ચલાવી લેજો મનસુખભાઈ. પરણાવે એ ભાલા વાળો પરણાવે, તમને ઘોડા વાળો પરણાવે, હવે પરણો બાટી હરજી, પરણો બાટી હરજી. એ લુગાઈ આવે તો ફિરજી દમડા રે માગે, तो फिर जी दमड़ा रे आगे. दमड़ा हूँ क्योंकि नहीं आऊँ मारा पीर जी, दमड़ा हूँ क्योंकि नहीं आऊँ मारा पीर जी. ये दमड़ा જોઈએ તો હરજી દમડા રે આપો, દમડા જોઈએ તો હરજી દમડા રે આપો. પરણાવે તમને ભાલા વાળો પરણાવે, તમને ઘોડા વાળો સમજાવે, હવે પરણો બાટી હરજી, પરણો બાટી હરજી. तो फिर जी कपड़ा रे मांगे, कपड़ा हूँ क्या थी लई आऊँ मारा पीर जी, कपड़ा हूँ क्या थी लई आऊँ मारा पीर जी. ये कपड़ा જોઈએ તો હરજી કપડા રે આપો, કપડા જોઈએ તો હરજી કપડા રે આપો. પરણાવે તમને ઘોડા વાળો પરણાવે, તમને ભાલા વાળો પરણાવે, હવે પરણો બાટી હરજી, પરણો બાટી હરજી. આવે તો ફિરજી ચૂકલો રે માગ, ચૂટલો હું કરતે લઈ આવું મારા પીરજી, ચૂટલો હું કરતે લઈ આવું મારા પીરજી. ચૂડલો જોઈએ તો હરજી ચૂકલો રે આપો, ચૂડલો જોઈએ તો હરજી ચૂકલો રે આપો. પરણાવે તને ભાલા વાળો પરણાવે, તને રામો ધણી સમજાવે, હવે પરણો બાટી હરજી.
હેલો સાંભળો ધીરે મારો હેલો સાંભળો ઘાટી જાડીઓને વચમાં સેવા ઘાટી જાડીઓને વચમાં સેવા મારી નાખ્યો વાણીઓને માલ લઈ ગયા ચોટ મારો એવો ધીરે મારો એવો સાંભળો મારો હેલો સાંભળો ધીરે મારો હેલો સાંભળો ઉઠી ઉઠી આંબળા ધડમાં તુજો તને ભવન માંથી હોધી લાવું ચોદ મારો હેરો સાંભળો ધીરે મારો હેલો સાંભળો બાગ બાગ ચોર તું કેટલે કે જાય બાગ બાગ ચોર તું કેટલે કે જાય આ વાણિયાનો માલ તું તો કેટલા દાડા ખાય છે મારો હેલો સાંભળો ભલી રાખી તે ગાય દલવાણીઓને ભલી રાખી તે રેણુ જાસે માવાણીએ ફેરી લીધો ભેખ મારો હેલો સાંભળો ધીરે મારો હેલો સાંભળો ધીરે મારો હેલો સાંભળો કલાકાર અને ફરમાઈશો એટલી બધી આવી છે કે જે બધી ફરમાઈશો પૂરી કરવા માટે થઈને અમારે 2-3 કાર્યક્રમ ગોઠવવાના છે અને મને ખબર છે કે વેલાણી પરિવાર ગોઠવશે અને એ જ્યારે બીજો કાર્યક્રમ ગોઠવાય છે ત્યારે આ બધી ફરમાઈશોને આપણે પૂરી કરશું પણ એક ગીત ગવાય નહીં ત્યાં સુધી ડાયરો પૂરો ન થાય એવો એક અમારું ડાયરાની દુનિયાનું રાષ્ટ્રગીત જેવું એક બીજી વિનંતી કરી દઉં જેને ઊભા થવું હોય ને અત્યારથી થઈ જાઓ
પણ આ 5 મિનિટ આ ગીત હોય ને ત્યાં સુધી કોઈ ઊભું ન થાય એટલું, કારણ કે રાષ્ટ્રગીતને જેટલું સન્માન આપીને એટલું સન્માન અમે આ ગીતને આપી છે. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, અને કસુંબીનો રંગ ન ગવાય ત્યાં સુધી ડાયરો અધૂરો ગણાય. તો 5 મિનિટ માટે બહેનો જે ઊભા થયા છે એ બધા બેસી જાય તો વધારે સારું, કારણ કે આ વધારે સમય નહીં, 5 મિનિટ તમારે લેવાશે. અને અમને ખબર છે લગ્નનો જાન પણ આવવાની છે આપણી પાસે, તમારી પાસે પણ એટલો સમય નથી, કારણ કે સવારે પાછો લગ્નનો આખો દિવસ પાછી આવી આ કડકડતી ટાઈટ છે. અમારે એક કાર્યક્રમમાં અમને પ્રોગ્રામ ચાલુ જ રખાયો, બોલો આ ટાઈટમાં હમણાં 2 દી પહેલા. મેં કીધું કેમ ચાલુ? કે ચાલુ રાખો, ચાલુ રાખો. મેં કીધું આટલું બધું શું કામ? એ કે મહેમાન 400 જણા છે અને ગાદલા હો જ છે, આ તમે હકાવે રાખો ને હું ઉડાવીશું જ્યાં લ્યો, એમાં અમારો ઉપયોગ કર્યો. એવું નથી, અહીં તો બધી સગવડ છે, માતાજીની મહેરબાની છે. એટલે આ બધા કલાકારો ભેળા મળી અને રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, કિશોરભાઈ, અમારા બિહારીભાઈ, મૌલિકા, તમામ સાથે મળી. ફરમાઈશ કેવી આવી છે? કે દીકરીને આપણે ઘણી વાર એમ કહે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, એવી ભોળવડી દીકરી હોય. નાનપણથી લઈ અને 18 વર્ષ બાપના આંગણામાં રમી કૂદી અને મોટી થઈ હોય, અને એક જ્યાં મીંઢોળ હાથે બંધાય ત્યાં દીકરી એમ કહેવાય છે કે પારકી બની જાય. અને ઈ દીકરી એને બાપે કાળજાનો કટકો કીધો છે. મરદ કોઈ દી રોતો હારો ન લાગે, પણ જેદી દીકરી વળાવવાની હોય અને કેસરીઓ સાફો આખું ફળિયું લઈને જેદી હાલતો હોય, તેથી નતમસ્તકે બાપ ઉભો રહી અને એમ કહેતો હોય કે બાપા બોયલું ચાલ્યું માફ કરજો, તમારી કાંઈ મહેમાન ખાतिर ન થઈ હોય તો અમે તો નાના માણસ છીએ, દીકરીના બાપ છીએ, અમારું હાચવી લેજો. એવી દીકરીને જ્યારે બાપ વળાવતો હોય ત્યારે અમારો કવિ દાદ એની કલમમાં એમ કે છે, ઢોલ રે વાગ્યા ને હૈયા ધડુકિયા રે, ઢોલ રે વાગ્યા ને હૈયા ધડુકિયા રે, વાગ્યા છે કાંઈ વર રાજાના નિશાન રે, એ પીઠી રે ચડી ત્યાં બાળપણ ઉતર્યા રે, બેનીને પીઠી રે ચડી ત્યાં બાળપણ ઉતર્યા. દીકરીને પીઠી ચોળી અને બેનપણીઓ ઓયડામાં બેહાડીને વાતો એ ચડી હોય, ત્યાં કોક આવીને સમાચાર આપે કે જાન આવી ગઈ. જાનનું હામૈયું થાય, વરરાજા પોખાય, મહેમાનની આગતા સ્વાગતા થાય. અગ્નિ સમક્ષ જ્યારે ફેરા ફરતી હોય ત્યારે 3 ફેરા વરરાજા ફરે અને 4થો ફેરો દીકરી આગળ થાય કે ના, ઈ ફેરો છે એ કહેવાય છે મોક્ષનો છે, ઈ ફેરામાં હું મોર રહીશ. પણ જે દીકરી 18 વર્ષ બાપના ફળિયામાં રહી અને મોટી થઈ હોય, એને વળાવતા બાપનું દિલ શું કહેતું હોય. સમય થોડો છે પણ ફરમાઈશ હેમંતભાઈની છે, વેલાણી પરિવારની છે. આપણે બેન ધર્મિષ્ઠાને
જ્યારે વળાવતો હશું ત્યારે એમના બાપનું દિલ એમ કહેતું હશે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને મમતા રૂવે જેમ વેળુમાં આ બધી મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો બાપના ફળિયામાં દીકરી ક્યારેક ઘોડો ઘોડો રમી હોય, ક્યારેક બાપની ઉપર બેઠી હોય, બાપે લાડ લડાવ્યા હોય અને ઈ ફળિયાના માંડવામાં જેથી દીકરી પગ મૂકે તેથી બાપને યાદ આવે કે આ ફળિયામાં દીકરી અંબોડલો બાંધતી નહીં પણ છૂટા વાળા જેથી ફરતી હતી તેથી એમ કહેતા હતા કે બાંધતી નહીં અંબોડલો બેની ભલે હોય ને છૂટી ગયો બાંધતી નહીં અંબોડલો બેની ભલે હોય ને છૂટી ગયો પણ રાહુ બની ઘૂંઘટડો મારા ઈ વરરાજા જેથી પૈણવા આવ્યા હોય ને કન્યા પધરાવો સાવધાન જ્યાં ગોર મહારાજનો અવાજ થાય ત્યાં એમ કહેવાય છે કે છાતી હમાણો લાજનો ઘૂમટો તાણીને દીકરી જ્યારે માંડવામાં મામા હાથ જાલીને લઈ આવે ત્યારે રાહુ બની અને ઘૂંઘટડો કહેવાય છે કે ચાંદને ગળી ગયો પણ રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અને મમતા રૂવે જેમ વેવમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો ઈ બેન જે જે શેરીઓમાં રમી હોય, જે જે ઝાડવા હેઠે રમી હોય, ઈ ઝાડવાને એની યારે પ્રેમ થઈ ગયો હોય કે મારી દીકરી, અમારા કુટુંબની દીકરી, અમારા ગામની દીકરી, આજ વેલાણી પરિવારની દીકરી આજ આહારે જાય છે. પણ ઈ ઝાડવાને એનું બાળપણ યાદ આવતું હોય, કહેતી હોય કે આંબલી પીપળ ડાળ બોલાવે બેની એક વાર હામું જો આંબલી પીપળ ડાળ બોલાવે બેની એક વાર હામું જો અને ધૂબકા દેતી જે ધરામાં બેની ધૂબકા દેતી જે ધરામાં ધરો આજ અણહરો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કહેવાય છે કે દિવસમાં 15 વારી ઉમરો ઠેકીને ઘડીક ફળિયામાં, ઘડીક ઓયડામાં, ઘડીક મા પાસે, ઘડીક ભાઈ પાસે, ઘડીક નાના ભાઈને હિંચકો નાખતી હોય. પણ એ દીકરી જ્યાં પીઠી ચડે અને કન્યા પધરાવો સાવધાનની વાત આવે ત્યાં બે લાજના ઘૂમટા બે હાથને છાતીએ રાખી એકદમ શાંત બનેલી બેની મનમાં વિચાર કરતી હોય, શું કહેતી હોય
કે ડગલે ડગલે મારા ગયને આજ સો ગાવનો થયો ડગલે ડગલે મારા ગયને સો ગાવનો થયો. અને કહેવાય છે કે બેન ને વળાવતા હોય અને વેલડું જ્યાં ધાર આવે ગામની સીમાડો આવે ત્યાં વેલડું હેઠું ઉતરતું દેખાય. ડગલે ડગલે મર ગઈને સો ગાવનો થયો અને ધારથી હેઠી ઉતરી ધીડી આજ ધારથી હેઠી ઉતરી બેની ત્યાં તમારો સૂરજ ડૂબી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અને મમતા રૂવે જેમ વેળુમાં આ બધી મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. બધાય મહેમાન એ દીકરીને વળાવી અને હગા વાલા કાકા કુટુંબ ભાઈઓ બધા ફળિયામાં આવે. બધાય મહેમાન એમને હોય એમને એમ હોય જેટલા આવ્યા હોય એટલા, પણ એક દીકરી ખાલી હારે ગઈ હોય પણ આખું ઘર આખો મંડપ લૂંટાઈ ગયો એવું લાગે. અને ઈ બાપનું હૃદય એમ કેતું હોય કે મેં મારી દીકરી આજે હારે વળાવી પણ મને કેવું લાગ્યું. દીકરી તો વાલનો દરિયો કહેવાય છે અને એ દીકરીને વળાવતા બાપ એમ કેતો હોય કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો પણ ઓલી જાન ગઈ મારી જાન લઈને આ તો જાન ગઈ મારી જાન લઈને અને હું તો સુનો માંડવડો કાળજા કેરો કટકો મારી આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો અને મમતા રૂવે જેમ વેળુમાં આ બધી મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એ દીકરીની વેદના કવિ દાદ એમ કહેતા હોય કે કાળજા કેરો કટકો મારે ગાંઠથી છૂટી ગયો. પણ એક ગીત યાદ આવી જાય આપણને, ભલે હિન્દી પિક્ચર નું છે પણ બાબુલ કી દુઆएं લેતી જા તુझको सुखी संसार मिले मैं के की कभी ना याद आए ससुराल में इतना प्यार मिले
बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले। नाजों से तुझे पाला मैंने, कलियों की तरह फूलों की तरह। बचपन में झुलाया है तुझको बाहों ने मेरी झूलों की तरह। मेरे बाग की ए नाजुक डाली, तुझे हरदम नई बहार मिले। मैं की कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले। बाबुल की दुआएं लेती जा। બેન ધર્મિષ્ઠા અને આશીષ આ બંનેના જીવનમાં ખૂબ ખૂબ સુખ સંપત્તિ અને આદર ભાવ, મા બાપની સેવા કરવાનો ભાવ અને એનું જીવન સંગીતમય અને આ જીવન એ લોકો આનંદમય રહે એવી શુભેચ્છા દરેક કલાકારો વતી અમે અહીંથી પાઠવીએ છીએ. અને આ બધા સંસ્કારો ક્યાંથી મળે છે? જે અમે અહીંથી આશીર્વાદ આપીએ એમને સંસ્કાર આપણા મેઘાણી જેવાના ગીતોમાંથી મળે. કયા મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા આપણે બધાએ પીધો કસુંબીનો એ માના ધોળા ધવણ કેરી ધારાએ ધારાએ હું પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાજો, હો રાજ મને લાજો, હો રાજ મને લાજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબી. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બહેનીના કંઠેની તરતા લરડામાં ઘોડો કસુંબીનો રંગ. રાજ આવી ઘોડો કસુંબીનો રંગ. રાજ આવી ઘોડો કસુંબીનો રંગ. એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાળોએ છોડો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જય હો ભાઈ ભાઈ, વાહ વેલાણી પરિવાર.
કસુંબીનો રંગ રાજ્યની ચાખ્યો કસુંબીનો રંગ કોઈ વહાલી દિલદારાની પગની મેંદી પરથી કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ભાઈ ભાઈ ભૈરવીનું ગીત પણ એવું છે. કદાચ આ સમયે બેન ધર્મિષ્ઠાનું મન અથવા તો આશીષનું મન એમ કહેતું હોય, તું ગંગા કી મોજ में जमुना का धारा, तू गंगा की मौज में जमुना का धारा हो रहेगा ये हमारा ओ हमारा तुम्हारा रहेगा मिलन, ओ हमारा तुम्हारा. એવા દો રંગા દેખીને ડરિયા ટેકીલા તમે ગાજો. વેલાણી પરિવારના દરેક મિત્રો સગા સંબંધીઓ ગાજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, 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 ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો મિત્રો આપ સૌ આવી આજના પ્રસંગને રૂડો બનાવ્યો તે બદલ વેલાણી પરિવાર વતી નાદ ગ્રુપ કિશોરભાઈ બારોટ આપ તમામ પધારેલાનો ખૂબ અભિવાદન કરે છે. આજે સહકાર આપ્યો એવો કાલે પણ આપવા વેલાણી પરિવાર વતી બધાને જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી.